વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે ગુજરાત ફૂડ ટેક એન્ડ એગ્રો એક્સપો 2024નો પ્રારંભ થયો છે। વડોદરામાં ગુજરાત ફૂડ ટેક એન્ડ એગ્રો એક્સપો 2024નો આજથી પ્રારંભ થયો છે। તારીખ 26, 27, 28, 29મી જાન્યુઆરી સુધી આયોજન અકોટા સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે। આયોજકો દ્વારા જણાવ્યું હતું કે ઘણા સમયથી આ પ્રકારના આયોજનો થતા ન હતા, ત્યારે આ આયોજન કરાયું છે, જેમાં ફૂડ મિશનરી, ફૂડ ટેકનોલોજીસ, ફૂડ એન્ડ બેવરેજ ઇન્ડસ્ટ્રીઝનો પણ સમાવેશ કર્યો છે। સવારના 11થી રાત્રિના 10 સુધી ચાલશે। નવીન પ્રોજેક્ટની શરૂઆત કરનાર માટે પણ આ મહત્વનું પુરવાર થશે। એક છત્ર નીચે નવીન ટેકનોલોજી સહિત વિશેષ માહિતી મુલાકાતીઓને મળી રહેશે। આયોજકો દ્વારા શહેરીજનોને મોટી સંખ્યામાં ગુજરાત ફૂડ ટેક એન્ડ એક્સપો 2024ની મુલાકાત લેવા અપીલ કરાઈ હતી। આજે જે એક્સપો ફૂડનું જે એક્ઝિબિશન યોજાયું છે અકોટા સ્ટેડિયમમાં, ઇટ ઇઝ વન ઓફ ઇટ્સ કાઇન્ડ ઇન વડોદરામાં આઈ થિંક પહેલી વાર થઈ રહ્યું છે। અને આજકાલ જે સ્ટાર્ટઅપ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાએ જે કોન્સેપ્ટ બહાર પાડ્યો છે કે ટુ એન્કરેજ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, એના માટે બહુ લાભદાયી થઈ શકશે। અને વડોદરાવાસીઓને જે ચટાકેદાર ફૂડ ખાવાના શોખીન છે એ લોકોને આનો ઘણો લાભ મળશે એવું મારું માનવું છે। અને આના જે ઓર્ગેનાઇઝર્સ છે એ લોકોને આટલા મોટા પાયા પર આટલું મોટું ફૂડ ફેસ્ટિવલ કર્યું છે એ બદલ એવું ધન્યવાદને પાત્ર છે। થેન્ક યુ। તો મને ખબર નથી, પણ મને લાગે 4 દિવસ ચાલશે અને સવારે 10 વાગે સાંજના 10 વાગ્યા સુધી ચાલશે। તો બધા વડોદરાવાસીઓને આનો લાભ લેવા મારી નમ્ર અપીલ છે અને હું શુભેચ્છા પાઠવું છું। થેન્ક યુ। 4 દિવસ માટે એક્ઝિબિશન છે, 26, 27, 28, 29 અને સવારે 10થી રાતના 10 વાગ્યા સુધી ઓપરેશનલ હશે। આ એક્ઝિબિશનનો હેતુ એ છે કે લોકોને એન્કરેજમેન્ટ મળે પોતાના બિઝનેસ સ્ટાર્ટ કરવાનો અથવા તો પોતાનો બિઝનેસ વધારવાનો। ફૂડ ઇન્ડસ્ટ્રી આજે એવી છે કે ઇન્ટરનેશનલ થઈ ગઈ છે કે તમને એમ હોય કે આ સ્પાયરન મસાલા વડોદરામાં મળે છે તો સ્પાયરન મસાલા લંડનમાં વધારે વેચાય છે અહીંયા કરતાં, એ ટાઈપની ઇન્ડસ્ટ્રી થઈ ગઈ છે। એવી જ રીતે રેસ્ટોરન્ટ્સની ઇન્ડસ્ટ્રી થઈ ગઈ છે। એટલે આમાં ઘણો સ્કોપ છે યંગસ્ટર્સ માટે સ્ટાર્ટ કરવાનો, અને જેટલા જલ્દી સ્ટાર્ટ કરશે એટલા એમને બેનિફિટ રહેશે। ફૂડ એગ્રો એક્ઝિબિશન 4 દિવસનો જે પ્રોગ્રામ રાખ્યો છે, બહુ સરસ પ્રોગ્રામ છે। આ દરમિયાન લોકો જે વિઝિટર્સ રહેશે એમને ફૂડ લાગતી જાણકારી ઘણી બધી મળશે, એને લાગતા જે કોઈ ઇક્વિપમેન્ટ્સના મેન્યુફેક્ચરિંગ લેટેસ્ટ ટેકનોલોજીવાળા છે આ જાણવા મળશે। અને એગ્રી પ્રોસેસિંગની જે યુનિટ્સ છે એમના ઇક્વિપમેન્ટ્સ જે લેટેસ્ટ અપડેટેડ છે આ જાણવા મળશે। સાથે સાથે અમારા બેંકનો પણ સ્ટોલ અહીંયા છે। આ સ્ટોલ પર બેન્કિંગ લાગતી સેવાઓ જે તે કોઈ પાર્ટિસિપન્ટને અહીંયા વિઝિટર્સને જરૂર હોય એ અમે ઓફર કરીએ છીએ। તો આ 4 દિવસનો પ્રોગ્રામ બહુ સારું રહેશે અને એની સફળતાની અમે શુભકામના આપીએ છીએ। સાહેબ, ગુજરાત ફૂડ એક્સપો, ગુજરાત ફૂડ ટેક એન્ડ એગ્રો એક્સપોનું આયોજન 26, 27, 28, 29 તારીખનું છે, જાન્યુઆરી 2024। આ સવારે 11 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીનું એક્ઝિબિશન છે, જે બધા જ બરોડા, ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા અને ડિસ્ટ્રિક્ટ પંચમહાલ અને આણંદના બધા જ વેપારીઓ માટે ખૂબ જ આકર્ષક એક્સપો થઈ શકે છે। આ એક્ઝિબિશનમાં તમને જે કોઈને પણ ફોર એક્ઝામ્પલ ફૂડ ઇન્ડસ્ટ્રીઝના ઉપર કોઈ પ્લાન્ટ્સ, કોઈ ઇન્ડસ્ટ્રી ચાલુ કરવું હોય, ફોર એક્ઝામ્પલ ડેરી મશીનરીનું ચાલુ કરવું હોય, આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીઝ ચાલુ કરવું હોય, કોઈને ફરસાણની કંપની ખોલવી હોય, તો અહીંયા જ બધા જ ટાઈપના મશીનરી મેન્યુફેક્ચરર્સ છે ને હમણાં આવેલા છે આ એક્સપોમાં, અને તમે એમની મુલાકાત લઈ શકો। તો જેથી તમને આ એક્સપોમાંથી ફાઇનલ કરવાથી એ ફાયદો થાય કે એ લોકોને પણ બિઝનેસ જોઈતું હોય અને તમને પણ જે વેપારી હોય જેને સ્ટાર્ટ કરવું હોય, સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ્સને પણ એક સારો બેનિફિટ્સ મળી શકે છે। કયા વિસ્તારમાં અને કઈ જગ્યાએ રાખવામાં આવ્યું? આ અકોટા સ્ટેડિયમ પર રાખવામાં આવ્યું છે, અકોટા સ્ટેડિયમ, પ્રોડક્ટિવિટી રોડ, વડોદરા।